આજે બીજ છે. બીજના બધા મિત્રોને જય રામદેવ પીર, જય નકળંગ નેજાધારી. અને સાંજે આપણે રામાપીરના મંદિરે રામદેવજી મહારાજની ધૂન છે. તો મિત્રો બધા ધૂનમાં જોડાજો એવું મારું ભાવભર્યું આમંત્રણ. અલગ ઘણી ધામ લાઠીદર તરફથી બધા મિત્રોને હું આમંત્રણ પાઠવું છું. તો વાલા બધાને જય રામદેવ પીર. એ આવજો આવજો અજમલના કુંવર રે રણુજાના રાજા, એવા આરતી રે ટાણે વેલે આવજો, એવા ધૂપને રે ધુમાડે વેલા આવજો. જય રામદેવ પીર. તો બધાને જય રામદેવ પીર. ભગવાનના દર્શન કરી લેજો વાળા. આ મારું જૂનું સ્થાનક છે રામદેવજી મહારાજ. જય રામદેવપીરનો અશ્વ લાગે છે. જો જય રામદેવજી મહારાજ, જય રામદેવજી. આ છે અમારું મોટું મંદિર. રામદેવ પીર. જય રામદેવજી, જય રામદેવ. ભાઈ જો આ નીંદનું કટિંગ કરી રહ્યા છે. કેટલા પૂળા કહેતા જગા ભાઈ? બે પૂળા આખું બોરું ભરાઈ જાય છે એમ? આવું કપાય. વાહ ભાઈ વાહ, આવું કપાય એવું છે એમને? મશીનનો માર્કો લ્યો. હા, મશીન અમારા જગા ભાઈ લાયા. ક્યાંથી લાયા છો? રાજકોટથી. રાજકોટથી એમાં કયું? જસદણથી? જસદણથી. સરસ લ્યો. શું લખ્યું છે કંઈ સમજાતું નહીં મને તો અંગ્રેજી. ગાયોને વાંસરાને બધાને અમારા જગાભાઈ પાસે નીણ નાખે છે. નીણ કાપવાનું મશીન છે એટલે ઢોરા વગેટ ન કરે. જો કેવો કૂવામાં પાણી પીર્યું છે સરસ મજાનું. અને થાળું કહેવાય. કૂવો છે, થાળું છે. જાનકી આવી જા, આવી જા, આવી જા, આવી જા. હાલે. ઘોડીનું નામ છે જાનકી વાલા. નીણ નાખી રહ્યા છે બધી. ગમેણું ફૂલ કરી દે છે. ગમેણુંમાં નીણ નાખીને કમ્પ્લીટ કરી દીધી. તો ગમેણું ભરી દીધી છે. જાનકી, એ જાનકી, જાનકી આયા હાલ હાલ. સગ્ગાભાઈ ને ગમેણુંમાં ભરી દીધી છે નીણ એને. અને ગાયોના માટે ધરવી દી છે. પાણી પાણી આવીને પી લેવો. તો અમારા જગાભાઈ વાલ બાલ નીકળેલા છે કમ્પ્લેટ બધું. પંખાની વ્યવસ્થા આપી સરસ મજાની. જગાભાઈ તૈયારી કરે છે મશીન ચાલુ કરવાની પાછું. અને જો ચાલુ કરવા જાય જગાભાઈ. અહીંયા ઓપરેટર છે મશીનના અમારા જગાભાઈ, મેન ઓપરેટર.
સ્કાય પિનટેક પ્રાઇવેટ લિમિટેડના અમારા જગદીશભાઈ મેન ઓપરેટર છે. સ્ટાર્ટર ચડાવી રહ્યા છે, મશીનથી ચાલુ. અને અમે જગાભાઈ પૂળો લે છે. આ જગાભાઈએ જો પૂળો ઉપાડ્યો છે અને પૂળાને છોડીને નાખવો પડે જગદીશભાઈ, એવું થાય? કેમ આખો પૂળો નહીં ચાલતો? આ રીતે કટિંગ થાય છે ભાઈ, જુઓ. આખો પૂળો નાખો દબાઈ જાય, ઊભું રહી જાય. સિંગલ ફેઝની મોટર હે ને? આ બાજુ જુઓ કબૂતર બેઠા છે નિરાયતે. પાણીયારું છે, દેશી કંટલા છે, આપણે જૂનવાણી. આને શું કહેવાય જણાવજો વાલા. આ બહુ જૂનવાણી વસ્તુ છે, એને શું કહેવાય મને જણાવજો. આ સાઈઝ પહેરવાની ગોળી છે જૂનવાણી. અમારે જગાભાઈ કબૂતર બેઠા છે. પહેલાં આવા ઘોડિયા હતા લાકડાના, હજી છે લાકડાના પણ કે અલગ છે. આ છે કોઠી, પડખે પટારો છે અને જૂનવાણી રેડિયો છે. આ બધું ઘોડીનો સામાન છે બધો. અને આ ડંકા ઘડિયાળ છે જૂનવાણી, પડખે શિવાજી અને મહારાણા પ્રતાપનો ફોટો છે. ચાલો મિત્રો, હવે આપણે જઈશું આપણા કામ ઉપર.